આ તરફ ભાજપમાં ઉમેદવારોમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે એક્સ પોસ્ટ કરી. તેમણે લખ્યું કે મને કાર્યકર્તાઓમાં અપાર શ્રદ્ધા છે. 26 લોકસભા બેઠકો પર 5 લાખથી વધુની લીડનો વિશ્વાસ છે અને પીએમના વિકસિત ભારતના સંકલ્પને આપણે બધા વધુ મજબૂત બનાવીશું. તો સી.આર. પાટીલે આ પોસ્ટ કરી છે અને પોસ્ટમાં જે કાર્યકર્તાઓ છે તેમના પર અપાર શ્રદ્ધા દર્શાવી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને આપણે બધાએ સાથે મળીને મજબૂત બનાવવાનું છે અને 5 લાખથી વધુની લીડ સાથે તમામ બેઠકો જીતવાની છે. તો એક તરફ સી.આર. પાટીલ છે જેમણે પોસ્ટ કરી છે, કાર્યકર્તાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને 26 બેઠકો 5 લાખથી વધુની લીડ સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતી પોસ્ટ લખી. તો બીજી તરફ પરેશ ધાનાણીએ વધુ એક વખત ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતી પોસ્ટ કરી છે અને કમલમમાં કકળાટ છે તેવું નિવેદન સાથે તેમણે આ પોસ્ટ કરી છે. પરેશ ધાનાણી આ પહેલા કવિતા સ્વરૂપે પણ ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરી ચૂક્યા છે. અલગ અલગ ઉમેદવારો અને નેતાઓના નામ સાથે તેમણે કટાક્ષ કર્યો હતો જે ઘણો વાયરલ થયો હતો. ત્યારબાદ વધુ એક વખત ટ્વીટ પરેશ ધાનાણીએ કર્યું છે જેમાં કહ્યું છે કે કમલમમાં અત્યારે કકળાટ ચાલી રહ્યો છે.